રંજીતભાઈ આવ્યું શું છે? એમોનિયમ છે ને એમોનિયમની અંદર આ સોઇલર કેવી રીતે મિક્સ કરવું જુઓ તમે. આ રંજીતભાઈ થકી આપણને એક આઈડિયા મળ્યો છે. સોઇલર અને એમોનિયમ બંને વસ્તુ મિક્સ કરી અને પછી કેવી રીતે છંટકાવ કરવાનો તો મૂળમાં આપવાનું. કેટલા દિવસ થયા રીંગણીના? સોઇલર ખાતર ને ગોલ્ડ ખાતર છે, દરિયાની સેવળનું ખાતર બનાવ્યો. કોઈ ખાની અળસિયા બચાવો ને જમીન પહોંચી રાખો. અળસિયા બચાવો ને જમીન પહોંચી રાખો. બેસ્ટમાં નવા અંદાજમાં લાયા છે યશ બીજ માર્કેટિંગ કંપની. માર્કેટિંગ કંપની સોઇલર ખાતર ને ગોલ્ડ ખાતર છે, દરિયાની સેવળનું ખાતર બનાવ્યો. આગળ ખેડૂત ભાઈ વાપરો ને ખાતર, આગળ ખેડૂત ભાઈ વાપરો ને ખાતર, એમાં નથી કોઈ ખાની. અળસિયા બચાવો ને જમીન પહોંચી રાખો. નમસ્કાર દોસ્તો, જય કિસાન, જય જવાન, જય હિન્દ, જય ભારત, જય યશબીજ. દોસ્તો આ છે યશબીજ સોઇલર ખાતર. સોઇલ બેટર ક્રોપ. હુમિક એસિડ 98% છે. એડવાન્સ ટેકનોલોજીથી આ બનાવેલ સોઇલર ખાતર છે. 100% નેચરલ છે. નેચરલ ઓર્ગેનિક પ્રોડક્ટ છે દોસ્તો. આ સોઇલર ખાતર અત્યારે ધૂમ મચાઈ રહ્યું છે. દરેકના ખેતરની અંદર આ સોઇલર ખાતર ખરેખર દરેકે વાપરવા જેવી બેસ્ટ પ્રોડક્ટ છે. કોઈ પણ પાક હોય એ પાકની અંદર આ સોઇલર ખાતરનો ઉપયોગ કરવો જોઈએ દોસ્તો. આમે આપણે છોણિયું ખાતર તો વાપરી જ રહ્યા છે કે જેની અંદર નિંદામણ થવાનો વધારે પડતો ભય હોય છે. જ્યારે આપણી પાસે આ હુમિક એસિડ છે, 3 ટોલી ખાતર ભરો, બરોબર એક જ સોઇલર ખાતર ખાલી ઉપયોગ કરવાનો હોય છે. જે ખેતરની અંદર 3 ટોલી ખાતર ભરો, જે રિઝલ્ટ આપે એનાથી બેસ્ટ રિઝલ્ટ આપણને આ સોઇલર ખાતર આપે છે. જેની અંદર બેસ્ટ ઓર્ગેનિક દરિયાઈ કોલસો અને સૂક્ષ્મ જીવોથી આ બનેલું બેસ્ટ અને પાવરફુલ આ પ્રોડક્ટ છે દોસ્તો. સોઇલર ખાતરનો બને એટલો વધુ ઉપયોગ કરવો જરૂરી છે. આ જે ખેતર તમે જોઈ રહ્યા છો એ રંજીતભાઈ ફતાભાઈ, જેમના ખેતરની અંદર આપણે 1/8/2024ના રોજ જે વિડીયો જોયો એની અંદર સોઇલર ખાતરનો અમે ઉપયોગ કર્યો હતો. ત્યારે લગભગ રીંગણી 1 વેચની હતી અને આજે એ જ ખેતરની અંદર આજે 1 મહિનો થયો છે અને આજે 1 મહિના પછી તમે આ ગ્રીનરી જોઈ શકો છો. દરેક છોડનું જે લીલોતરી છે એ જોઈ શકો છો તમે, અને એનું જાવતર પણ બહુ જોરદાર છે દોસ્તો. ખરેખર સોઇલર ખાતરનો બને એટલો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ દોસ્તો. આજે ભારત સરકાર પણ આપણને જાહેરાત કરી રહી છે, આપણને વિનંતી કરી રહી છે કે દરેક ખેતરની અંદર યુરિયા સલ્ફેટનું જે વપરાશ છે એ ઓછો કરો, બંધ કરો અને ઓર્ગેનિક તરફ વળો એવું આપણને ભારત સરકાર પણ આપણને માહિતગાર કરી રહી છે. પણ ખરેખર આ જવાબદારી આપણી છે, આપણે ખેડૂત છે અને જે ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વળશે એનો પરિવાર તંદુરસ્ત બનશે અને ઓર્ગેનિક ખેતીથી પકવેલી જે પણ અનાજ હશે, ફળ હશે એ બજારની અંદર ફરતું થશે તો આપણો સમાજ પણ તંદુરસ્ત બનશે, આપણો ભારત દેશ પણ તંદુરસ્ત બનશે. એટલે દરેક ખેડૂતને વિનંતી છે કે ઓર્ગેનિક ખેતી અપનાવો અને તંદુરસ્તી પરિવાર બનાવો, તંદુરસ્ત પરિવાર બનાવો દોસ્તો. ખેતી એ આ જમીન એ આપણી માં છે અને આપણી માતાને ક્યારેય કેમિકલ ન અપાય. અને આજે જો આપણે
કેમિકલ જ આપીશું તો આપણને બદલામાં કેન્સર જ આપશે. તો કેન્સર જેવી ભયાનક બીમારીથી બચવું હોય, આપણા બાળકોને બચાવવા હોય તો શરૂઆત આપણે કરવાની જરૂરિયાત છે. એટલે ઓર્ગેનિક ખાતર તરીકે યસ-બી સોઇલર ખાતરનો ઉપયોગ કરો. અમે તો શરૂઆત કરી છે યસ-બી સોઇલર ખાતરની. આ રંજીતભાઈના ખેતરની અંદર આ ઉપયોગ કર્યો છે. તો આપણે પણ દરેક ખેડૂત મિત્રો એક જ આગ્રહ રાખવાનો છે કે સોઇલર ખાતરનો ભરપૂરમાં ભરપૂર ઉપયોગ કરી તંદુરસ્તી સાથે આર્થિક આઝાદી પણ મળે, એના માટે સોઇલર ખાતરનો ઉપયોગ કરો. અને આપણી આજુબાજુના દરેક ખેડૂતને સોઇલર ખાતર કેમ વાપરવું જોઈએ, એના શું ફાયદા છે એ ઘરે ઘરે ખેતરે જઈને પહોંચાડો. તો આપણો સમાજ તંદુરસ્ત બનશે, આર્થિક આઝાદીથી મજબૂત બનશે અને આપણા ભારત દેશની અંદર કેન્સર જેવી બીમારી અને આપણે લાત મારીને ભગાડવાની છે અને આર્થિક આઝાદી પણ આપણે મેળવવાની છે, ગરીબીને પણ ભગાડવાની છે, બીમારીને પણ ભગાડવાની છે. અને ખરેખર બીમારીને ગરીબી જો ભગાડવી હોય ને કે એના માટે આ દુનિયાની અંદર અત્યારે જે 6 વર્ષથી ધૂમ મચાવતી એક જ કંપની છે યસ-બી માર્કેટિંગ. દોસ્તો 6 વર્ષની અંદર આવી સોઇલર જેવી 150થી વધારે પ્રોડક્ટ બનાવી અને આજે ઘરે ઘરે પહોંચાડવાનું જેને કામ કર્યું છે યસ-બી માર્કેટિંગ, જેના થકી આજે 28થી વધુ કરોડપતિ બની ચૂક્યા છે. એટલે કે તંદુરસ્તી પણ મેળવી રહ્યા છે, ખેતી પણ ઓર્ગેનિક કરી રહ્યા છે અને સાથે સાથે આ જે ફાયદો થાય છે એની માહિતી ઘરે ઘરે પહોંચાડી અને આજે તંદુરસ્તી સાથે રૂપિયા પણ કમાઈ રહ્યા છે. તો આવો સાથે મળીને આ યજ્ઞની અંદર આપણે હાથથી હાથ મિલાવીને કામ કરીએ અને ગરીબી અને બીમારીને ભગાડીએ અને ઘરે ઘરે ઓર્ગેનિક ખેતી તરફ દરેક સમાજને, દરેક વ્યક્તિને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરીએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય યસ-બી. હું ભરત દરબાર આપને સ્વાગત કરું છું યસ-બી માર્કેટિંગમાં.